જય માતાજી, જય ભગવાન. મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે 10-11, સાડા 10-11 જેખું થઈ ગયું છે ને ભાઈ. એમ બધા મિત્રો જો આગળ બધા મિત્રો જાય છે ને ભાઈ. એમ જાય છે આજે છે મંદિર છે ભાઈ, મસ્ત મજાનું છે. અને ભાઈ વાતાવરણ અત્યારે વરસાદી માહોલ છે એટલે બહુ મજા આવે છે ને ભાઈ. બધા સાથી મિત્રો જો બધા આવી ગયા છે અને હાલ્યા જાય છે અત્યારે ડુંગરે. આપણે ઘણા વિડીયોમાં કીધેલું કે આપણે એકઠીના જવું છે, તો ફાઇનલી દિવસ આવી ગયો છે. તો નીકળી ગયા છીએ કન્ટિન્યુ. નંબર 2 બચ્ચાએ પણ છે આગળ જોવો દેખાતા છે. એ બચ્છડાએ પણ 2 આવે છે. તો હાલો વિડીયોમાં ઠેઠ સુધી બને રહી ગયો. આ ફૂલ બાકા જીકી બોલવાની છે કમજભાઈ. ફૂલ એન્જોય કરવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, હાઈપ કરી દો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં ન હોય તો. મિત્રો આપણે પૂછી ગયા છે ભાઈ ડુંગરાના તળિયામાં. જો અહીંથી ડુંગરો ચડવાનો છે ને ભાઈ. હા અમે ઓલી ટેકરી બતાવી ત્યાં જવાનું છે. અને અમારે યાર છે ઉમેશભાઈ, પછી આ જબલાવાળા ભાઈ છે સુરેશભાઈ છે, પછી કિશોરભાઈ, પછી અજયભાઈ ને ઓલા રણજીતભાઈ. જો આ છે રણજીતભાઈ. તો ભાઈ એમાં વસ્તુ છે ને એ બધી તમને કહું ખાવા પીવાની છે, નાસ્તા પાણી ને એવું. હા શું છે તમને બધું ન્યા જઈને ખાવાનું છે, પણ એ તમને યાર ન્યા જઈને તમને રિવીલ કરવાનો, એટલે તમને કહેવાનું છે ટૂંકમાં હું ખાવાનું છે. ભાઈ ખાવામાં તને જેમ તેમ વસ્તુ નહીં જો આમ જો આમ જબલા જો હાથમાં ને એમાં શું છે એ તમને નહીં ખબર હોય, તમને કહેશું પછી. તો ભાઈ અત્યારે મસ્ત ઝીણો વરસાદ આવવાનું વાતાવરણ ભાઈ ઠંડુ એકદમ. અને ભાઈ સકલાન કાબરા તેતરા ને એવું કાંક બોલે છે. તો હળવું નીકળ્યું કન્ટિન્યુ. અને ભાઈ આ જો અહીંથી યાર તમને વ્યૂ બતાવું જાઓ ડુંગરો એકદમ ભરસક. ઓ ભાઈ તો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને અહીં સુધી પૂજાય તો લાઈક તો કરી દો ને ભાઈ, કમેન્ટ કરી દેજો મસ્ત, બરાબર? હાલો તો નીકળી ફટાફટ. તો મિત્રો બહુ થાકી ગયો, પણ તમને કહું એક ખતરનાક એક તમને કહું કહેવાય અમને સારી પીટના હલવાના જો જંગલ સમજો જાય સમજો. અને ભાઈ કેડી ગોતવી છે, કેડી ક્યાંય મળતી નથી અને હલવાઈ ગયા સારી પીટના. હવે અમારો ભાઈ આગળ હાલ્યો જાય એ જાણે ને ઉપરવાળો જાણે ક્યાં જાય એ જો. એ જો આમ થાય ધૂમ થઈ જાય છે, શું કરવું જો ઉમેશભાઈ મિત્રો. તો મિત્રો હવે બોલવાની ફોન ક્યાં જો મરાઈ ગયા. ટંકોલો ને માય જાવ તે મારા બાપ. પેલા ભાઈ અમારા ઉમેશભાઈ કંટ્રોલ આવીને જો કાંઈ ક્યાં છે ઉમેશ આ જો બધા આગળ હાલા જાય. અમારા માથા પર માણા હાથ ઓછો કરીએ જરાક. હા જો ધોકા વાળો ધોકે પડી દો કેળો. હા જો પાકલ ટીહાર એક. તો મિત્રો જોવો ભાઈ મસ્ત એક લોકેશન મળી છે અમારા સુરેશભાઈ ની. જો બધા બેસી ગયા ભાઈ, જંગલ તો ખતરનાક હો. જોવો આગળ જાય અમારે ટાણિયા તો શેટલું જો. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હે. તો મિત્રો જોવો અમે જાય છે ભાઈ. આવી રીતના આમ હાલવું પડે ભાઈ. અમારા ગામના ડુંગરા એવા થાય. ગિરનાર હો, ગિરનાર જેખો ડુંગર. હા સાસણ ગીર ને કંજડા ગીર. જો હાલા જાય ભાઈ હળવું. હા શું તોડે હા ભાઈ. મિત્રો આ કાંક જો ફળ મળ્યું છે ઓળખતા હોય તો કોમેન્ટ કરી જો. આ શું છે આ અમે તો ઓળખીએ છીએ કા તો ઓળખશે ભાઈ કાંઈ. હા કહેવાનું તો મિત્રો કેટલા વર્ષ પછી અંજોળવા આવ્યું છે. હવે તમને અમારા વેધ દેખાતા છે થોડુંક અંજોળ. હા વેધર થોડુંક ક્લીન થયું છે, પાછું બગડી ગયું. લ્યો
વેધર પાછું બગડી ગયું. જો આવી ગયા જંગલ વિસ્તારમાં પાછું. આવું છે મિત્રો અમારા ગામના ડુંગરામાં. પણ યાર મજા આવે ગજબ ને, એક નંબર. કેમ ઉમેશભાઈ કેમ છો? મજા આવે. હે મજા જોરદાર. આમ જોવો વરસાદનો માહોલ છે હો, ઝીણો ઝીણો. આખા પલ્લી ગયેલા છે હો મિત્રો, પલ્લી ગયા, હા. આખા રસ્તા બધો બૂટ કપડા બધું એવું છે. જાઓ ભાઈ. તો મિત્રો આપણે પૂજી ગયા છે ભાઈ, અડધા પોણા પૂજી ગયા છે ને. અહીંયા જો તમને જંગલ વિસ્તાર દેખાડો, આખું જંગલ વિસ્તાર છે. અને હોપટ કાપીને આવ્યા છે ભાઈ. ને અહીંયા મસ્ત ખુલ્લું વાતાવરણ છે અને બધા મિત્રો આવી ગયા છે. હવે અમારે આ છે નાનો ગડ્ડુ અને આ કોણ છે? ઉમેશભાઈ. આ છે અજયભાઈ, જીલુભાઈ, સુરાભાઈ, રણજીત છે અને કિશોરભાઈ. તો ભાઈ એટલા મિત્રો છે ને એને પૂછ્યું હવે. એટલા મિત્રો છે ભાઈ, ઘણા પૂજ્યા ને તમને થોડી થોડી ધજા કદાચ દેખાય તો આ દેખાય, આ ચોકડી દેખાય છે. ધજા દેખાય ને ત્યાં આપણે જવાનું છે. તો થોડી વાર અહીંયા આરામ કરી અને ઘડીક બેસીએ અને ભાઈ અહીંનું વાતાવરણનો તમે લુક. ફાઇનલ મિત્રો તો આપણે આવી ગયા છે આ ડુંગરે ને જો સામે દેખાય ધજા છે ને જો આયા બધા. તો મિત્રો આપણે અમે બધા અહીંયા બેઠા છે, આરામ કરે છે. પણ આપણે થોડુંક બ્રેક લઈ લીધો ને ભાઈ. પાણી થોડુંક શું છે, તરી જેખું લાગ્યું હતું થોડુંક પાણી લઈ આવી. અહીંયા ભાઈ જો નકરું પાણી જ છે, કારણ કે અહીં બધા ગાળામાંથી નકરું પાણી આવતું હોય. તો એવું છે, અહીંથી આપણે ગાળામાં ક્યાંકથી પાણી ભરી લઈ અને થોડું થોડું પી લઈએ, બરોબર? જો આયા બાય. તો ભાઈ અડધી કલાક જેવું આરામ કર્યું, બેઠા બરોબરો ખાધો. તો હળવું નીકળી જાય, કારણ કે જાજો આગું નહીં. જો બધા મિત્રો નીકળી ગયા છે, હળવું ઉપર ચડી ગયા છે અડધા. તો ફાઇનલી મિત્રો ફાઇનલી ઘણી મહેનત પછી આપણે પૂગવામાં છે. નાનમથી ઢવાવી છે અને મસ્ત મજાનું ભાઈ મહાદેવના દર્શન કરવાના છે. ભાઈ કૈલાશ ટેકરીએ પૂગ્યા. તો અમારા અડધા મિત્રો પૂગી ગયા છે, અડધા પાછળ છે. અને હું અમારે જીલુભાઈ થાક લાગ્યો, થાક્યો કે નહીં? જીલુભાઈ જોવો ભાઈ ચડી ગયા, થોડો થાક લાગ્યો. તો હાલો ફટાફટ ચડી જાય. હા ભાઈ વ્યૂ જોવો નજારો. વરસાદ આવતો નથી, જરી ટપ ટપ આવે. તો મિત્રો ફાઇનલ આપણે ઠેઠ પૂજી ગયા છે ભાઈ કૈલાશ ટેકરીયા. અને ભાઈ જોવા મસ્ત મજાનો ધૂણો છે મહાદેવનો. અને આ છોકરા જો ટંકર વગર. જો બધા મિત્રો આવી ગયા છે, બધા થાકી ગયા. જો લાંબા થઈ ગયા સુરાભાઈ. તો ભાઈ આ છે ધૂણું, મસ્ત દર્શન કરી લો બધા. અને ભાઈ બધા મિત્રો આવી ગયા છે. અને ભાઈ એટલા ગામમાં છે આ ટેકરી છે. મસ્ત પૂગ્યા, થોડી વાર આરામ કરી ત્યાં સુધી યાર સિનેમેટિક એન્જોય કરો ને. But I'm so frustrated. તો ફાઇનલ મિત્રો તો આપણે પૂજી ગયા છે ટેકરીએ. તો ફાઇનલી આપણે ટેકરીએ પહોંચી ગયા છે, કારણ કે અહીંયા કૈલાશ ધામ ટેકરી કહેવાય. અને આ વિષયગીરી બાપુનો ધૂણો છે. અને જો અહીંયા મોટી ધજા છે, મોટી 52 ગજની ધજા ચડાવવામાં આવે છે દર શિવરાત્રીમાં. અને વિજયગીરી બાપુનો ધૂણો કહેવાય.
તો મિત્રો ફાઇનલી 12:30 થઈ ગયા છે ને ભાઈ હવે આપણે જમવાનો પ્રોગ્રામ કરવાનો છે. જો બધું નીકળવા માંડ્યું છે બહાર અને ભાઈ આ છે વસ્તુઓને કોથળી ભરી સાચી મસ્ત મજાની જમવાનું એટલે કે મસ્ત મજાનો નાસ્તો છે ને નાસ્તામાં શું છે હમણાં તમને બતાવી દઉં. તો મિત્રો બેઠા છે ને ભાઈ ડેલું ને ફોટાશૂટ ને ભાઈ મજા જ અલગ છે ને ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે કદાચ તમને દેખાતો ન દેખાતો પવન જોરદાર આવે કદાચ મારો અવાજ ઓછો આવતો છે. આમ જો ઉમેજ જાય જાઓ આનંદ મંગલ હા હા સાલ કાઢ નાખ તો ભાઈ હાલો ફટાફટ આપણે તો પોપૈયું ડુંગળી ને એવું છે. જો રણજીતભાઈ ચાલુ કરી દીધું પોપૈયું ડુંગળી ને ટમેટાને ઊંધું કટિંગ કરી નાખીને પછી મસ્ત મજાનો નાસ્તો બનાવી પછી તમને ભાઈ વધી ગયો ને તમને બતાવો જો આ વરસાદ છે ભાઈ ઓલો છે ધોળો ધોળો દેખાય કે નહીં આ ડુંગળીની પાછળ આ બધો વરસાદ છે ધબધબાટી બોલાવે છે અમારા ગામમાં બધો વરસાદ છે. તો મિત્રો અત્યારે હાલ ફિલહાલમાં તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ને ભાઈ પવન બહુ ફાસ્ટ આવે છે એના હિસાબે આપણે જો સામે ટેકરી છે ને આપણે અહીંયા મસ્ત એક ખાખરો છે એની હેઠે અને મિત્રો અહીંયા અમારે કામકાજ હાલી રહ્યું છે કારણ કે મિત્રો હવે જમણવાર કરવો પડશે કારણ કે ભૂખ લાગી છે. જો અહીંયા ડુંગળી અને ટમેટા કોથમરી એવું અમારા કિશોરભાઈની જો બધું કટિંગ કરે છે અને મસ્ત મજાના આપણા નમકીન આવી ગયું છે ને ભાઈ મસ્ત મજાનો સેવડો બનાવવાનો છે ભીનો સેવડો એટલે આઈટમ છે. આ મસ્ત જો પાણીની વ્યવસ્થા પણ આવે ખૂબ સારી એવી કરી છે સુરેશભાઈ. બધું હમણાં મસ્ત ભેળ બનાવવાની છે નાસ્તો કરવાનો છે અને ભાઈ ફૂલ એન્જોય કરવાનો છે ભાઈ. ટાઈટ હોય છે થોડી થોડી પવન આવે છે પણ મજા બહુ આવે છે. તો મસ્ત નાસ્તો કરી લઈ આવી જાઓ નાસ્તો કરવાનો તો ફટાફટ જાઓ લીંબુ ને બીંબુ ભાઈ જમાવટ પડી દેવાની છે અત્યારે. તો મિત્રો જો મસ્ત મજાનો અમારો નાસ્તો બને છે. બીબડા કાઢજો એલા બીબડા કાઢજો ઝાડા થઈ જશે. જો ભાઈ નાસ્તો બને છે જોરદાર નો. તો મિત્રો આપણો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે ને ધબધબાટી ચાલુ થઈ ગઈ છે કારણ કે ભાઈ 1 વાગ્યો છે ને ભૂખ એવી લાગી છે. તો મસ્ત મજાનો નાસ્તો છે તો હાલો બધા આવી જાવ નાસ્તો કરવા. તો મિત્રો બધું નાસ્તા પાણી ને એવું બધું પતી ગયું છે ને ભાઈ વરસાદ પણ વહી ગયો છે પવન ધીરો પડી ગયો છે બહુ મજા આવી નાસ્તો કરવાનો. નાસ્તો જો એટલો વધ્યો થઈ છે થોડોક ઘણો વધ્યો નાના છોકરા ધરે જેવો. તો આપણે જેટલો વધ્યો છે ને ભાઈ અહીંયા થોડાક પથ્થર સારા છે ને પણ એની નાખી દેવું શું છે કીડા મકોડાની જીવજંતુ હોય ને ખાઈ જાય એમ. અને બાકી તો બીજું યાર મસ્ત તો બધા તાજા મજા થઈ ગયા છે ને મસ્ત મજાની ધજાના દર્શન કરી લો. અને ભાઈ હવે શું છે વાગી ગયા છે તમને કહું 2-2:30 જેવું થઈ ગયું છે. તો હળવું નીકળ્યું ઘર બાજુ કારણ કે આ છોકરા નાના છે પલ્લી ગયેલા છે ને ભાઈ ઠરે છે એવું છે. તો જો બધો નાસ્તો નાખી દીધો છે અહીંયા સેવડો મસ્ત કોરી ભેળ બનાવી હતી મજા આવી ગઈ 1 નંબર. દેખાય છે તમને જોવા થોડુંક યાર રિઝલ્ટમાં થોડુંક આમ તેમ થાય કારણ કે વરસાદ ચાલુ છે ને સાટ આવી જાય કરક કેમેરામાં જેવું. તો હલો બહુ કાંઈ નહીં બધા છે યાર રેડી. તો મિત્રો હળવું આપણે નીકળી ગયા છે જો ભાઈ આ છે મસ્ત મજાની ટેકરી કૈલાસ ટેકરી અને ભાઈ આપણે નીકળી ગયા છે હળવું જઈએ ઘર બાજુ કારણ કે વરસાદ વહી ગયો છે અને બીજા નંબરમાં પવન બહુ આવતો તો પવન પણ વહી ગયો છે ને આપણે આખા પલ્લી ગયા મજા આવી ગયો ફૂલ મોજ કરી ફૂલ એન્જોય કર્યો. બધા મિત્રો જો આગળ હાલવા મળ્યા છે આપણે ઊન જિલ્લું પાછળ તો હળવું હાલવા મળ્યો ને ભાઈ મજા આવી ગઈ એન્જોય ફૂલ એન્જોય બહુ મજા આવી ગઈ. ભાઈ તમે આ બાજુ આવો તો કારક આવજો ભાઈ કૈલાસ ટેકરી કહેવાય અમારા ગામ બાજુ આવો તો કારક ત્યારે આવજો ત્યારે કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું. જો બધા હેલા જાય તો હાલો નીકળ્યો ફટાફટ ઘર તરફ. તો મિત્રો ફાઇનલી ઘણા હેઠે આવી ગયા જો હા અમે છે ભાઈ ટેકરી કૈલાસ ટેકરી અને ભાઈ આપણે ઘણા ઉતરી ગયા અને ભાઈ ટપ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ અમે બધા નીકળી ગયા છે એવું ઘર બાજુ. અને મિત્રો માહોલ એકદમ ગરમ થઈ ગયો છે ગરમા ગરમ અને ભાઈ ઠંડો વાતાવરણ ભાઈ મસ્ત હશે. તો હળવું હાલ્યા રહી બધા મિત્રો નીકળી ગયા રસ્તે અને ભાઈ આપણે ચડ્યા હતા ને એ બાજુ નથી ઉતરતા એની સામેની સાઈડમાં ઉતરેલું છે એવું છે. તો જો બધા હાલવા મળે. તો મિત્રો જો કેળી મળી ગઈ છે અહીંયા તો ઓલી બાજુ કેળી નથી મળી આ બાજુ મળી ગઈ છે કેળી તો બધા ઉતરવા મળ્યા છે. અમારે ગડ્ડો મજા આવી હે હા મજા આવ્યો ફૂલ ના ભાઈ ઢમઢોલ થઈ ગયા બધા નાસ્તો કરી
અને જો બધા છે ને શું કરવાનું કઈ ખાવાનું છે ને સીધું પૂરી જવાનું છે આરામ. ઘરે રહીને ભાઈ ડાયરેક્ટ આરામ કરી જવાનું છે ને ભાઈ અહીંયા થોડુંક કાંટા હોય ઝાડી તો છે પણ ઓલા રસ્તા કરતા સારો કામ. અને જોવો ભાઈ વ્યૂ જોવો ભાઈ નજારો જોવો ભાઈ નજારો એક નંબર. વરસાદી માહોલ ને ભાઈ ટપ ટપ વરસાદ આવતો એટલે મજા જ આવે એવું હોય. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now મિત્રો જવામાં ચાલે કેડી આ છે ને ખોખર જંગલ છે હો. આમાં અને આમાં 2-3 હાઉસ છે આમ જો પણ હાઉસ આપણે કઈ બેચા ન હું नहीं अभी और सुनिए હોય નહીં હા. બે હાવ જ મળ્યા હતા. उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. મિત્રો હાઉસ તો બોલે હો હરું વરસાદ આવે છે પણ વરસાદની મોજ માણવાની છે આનંદ લેવાનો છે એટલે જો બધા મોસ કરતા કરતા ભાઈ હેઠે ઉતરે છે જો બધા મિત્રો ઉમેશ અત્યારે ઉમેશ સર તો ઠેકડા મારે કેવો ઠેકડો મારે આવો એ મળે सही पकड़े हैं એટલે ભાઈ ફટાફટ ઉતરી જાય હેઠે અને આ ખોડિયારમાંનું મંદિર છે મસ્ત નાની એવી દેરી એના દર્શન કર્યું આપણે 60-70% હેઠે આવી ગયા છે ને મસ્ત મજાનું તળાવ આવી ગયું છે જો ભેહું ને એવું નાહી શકાય આ કારણ કે ગોવાળિયા છે કે ભાઈ ભેહું સારા છે ને ભાઈ અમે આવી ગયા હેઠે અને આપણે જે આ બાવળીઓ છે કે નહીં જો આવડો આ બાવળીઓ છે આ ત્યાં છે ખોડિયારમાં ચાલો મસ્ત ખોડિયારમાંના દર્શન કરીને તમને પણ દર્શન કરીને બરાબર ચાલો ફટાફટ જો અહીંયા ભેહું ભાઈ મસ્ત તળાવ બળાવ છે એવું છે ચાલો ફટાફટ જઈ અને ભાઈ માં ખોડિયારના દર્શન કરવી. તો મિત્રો અહીંયા છે ખોડિયારમાં સ્થાપિત તો મસ્ત ભાઈ દર્શન કરી લો ને ભાઈ મસ્ત કમેન્ટ કરી દેજો. આ જો ખોડિયારમાંનું નાનકડું એવું મંદિર છે ને બાજુમાં છે તળાવ અને ભાઈ જો બધા મિત્રોએ દર્શન કરી લીધા છે અને હવે આપણે દર્શન કરી લઈએ હાલ તો કમેન્ટ કરી નાખજો. તો મિત્રો પાછો યાર વરસાદ ચાલુ થઈ ગયો છે જો અહીંયા ખોડિયારમાં દર્શન કરીને આ ઘડીક બગડી ઉભા રહ્યા બૂટ સપલા પહેર્યા તો વરસાદ ભાઈ ધબધબાટી બોલાવો જો તમને પાણીમાં દેખાતો હોય બતાવી દો એટલો વરસાદ આવે છે થોડી વાર અહીંયા ઉભા રહી માવો બહુ ખાઈને તો મિત્રો આ જે તમને ડુંગરા દેખાય કે આવડો આ ને ઓલા પણ જો આ ધજા દેખાય એટલે ઝૂમ મારી દો તો આ ધજા છે ને આપણે ન્યાય જતા ભાઈ એટલો ડુંગરો છેડ્યા અને ભાઈ આવી જાય છે હેઠે ને ભાઈ વાતાવરણ મસ્ત ને અમારે જીલુભાઈ શું ઉભા રહી ભાઈ એમને ઉભા રહી જાય. તમે જો આપણે હાવ હેઠળ થઈ ગયા તો અહીંથી અમારું ગામ ચોખ્ખું દેખાય આ છે ભાઈ અમારું ગામ કંજડા ગામ. તો મિત્રો પાછા નીકળી ગયા છે થોડું રે થોડી વાર આરામ કર્યો તો નીકળી ગયા છે ભાઈ. કઈ જવાનું હા ભાઈ અમારે છે આવું ઘરે પર્સન. તો મિત્રો આપણે ફાઇનલી હાવ હેઠા આવી ગયા છે ને ભાઈ આવી ગયા છે વાંખેડા સ્ટેડિયમમાં. તો તમને अभी मजा आएगा ना भिड़ो વાંખેડા સ્ટેડિયમ બતાવો આ છે પીસ જો આવડી આ છે પીસ અને ભાઈ આ છે આખું વાંખેડા સ્ટેડિયમ ગ્રાઉન્ડ જો આવું છે ભાઈ અમારા ગામનું સ્ટેડિયમ. તમારા ગામમાં કેવું છે કમેન્ટ કરી દીજો અને ખાસ કરીને એક મિત્ર છે આપણા લુવારોને એને બતાવવાનું જો આ સ્ટેડિયમ છે આખું અને ભાઈ આવી ગયું છે ગામ હાવ નજીક. આ અમારે પહેલું મકાન અમારા મિત્રો પણ આવેલા છે બધા આવી ગયા છે હેઠે અને કેવી મજા આવી ભાઈ બન કડું હા જલવા બહુ મજા આવી ગઈ ને હા તો બહુ મજા આવી. ચાલો ફટાફટ લાઈક કરી દો છોકરા કીધું હાલો લાઈક કરવાનું કહી દો સબસ્ક્રાઈબ કરવાનું કહી દો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરી દો હાલો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ બરાબર હા હાલો
તો આવી ગયું છે કામ. हमको सिखा रिया है. તો મિત્રો આવી ગયા ફાઇનલી જો ઘરે પૂજ્યા ભાઈ સુરેશભાઈ ના ઘરે. હા ભાઈ આજે અંદર જવાનું બાકી છે, પાણી પીવી, બહુ તરસ લાગી ગઈ છે ને ચા પાણી બનાવો સુરેશભાઈ. હાલો મસ્ત ચા પાણી પી નાખીને ભાઈ બધા મિત્રો અહીંયા જવો બધા. કિશોરભાઈ હાલો ચા પાણી પીવા. બે જોયા બે, કેટલું માણસો હતું પણ હવે જોયા બે, તમને ન દેખાડે બી જાવ ને બટ ચાલુ થઈ ગયું. આ બાજુ પણ પવન આવે છે ને વરસાદ અમારે આરોહી બેન છે જો મસ્ત ચા બને છે. ચા પાણી પીવા આવ્યા છે સુરાબેન ઘરે, ચા પાણી પી લઈએ સાઈડ પેડી ઉઠી જાય. તો મિત્રો મસ્ત ચા આવી ગઈ, હાલો ચા પી લે ફટાફટ. તો મિત્રો કપડા બપડા બદલી લીધા છે ને આવી ગયા છે મસ્ત ધાબામાં છે. વાતાવરણ હાવ ખુલ્લું પડી ગયું છે અને વરસાદે વહી ગયો છે ને ભાઈ મિત્રો આપણે ગયા છે ને જો હા અમે ઓલી જે ટેકરી છે કે નહીં, જો આ ટેકરી ત્યાં ગયા હતા અને ભાઈ બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો, મજા કરી ભાઈબંધ દોસ્તારો, બહુ મજા પડી ગઈ. તો આપણે ઘરે આવી ગયા. તો આ સાથે આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી દેવો, કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, જોવાનું સૂચતા નહીં. પૂરો વિડીયો થઈ ગયો, બહુ મજા આવી છે. મજા આવે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવો વ્લોગમાં. ચાલુ છે બધા મિત્રો, જય માતાજી, જય ભગવાન, આવજો, બાય બાય.